Hello, friends. Good morning and welcome once again. So, today we are going to learn Unit 1, Read 2, Sunrise on the Kanchanjunga. So, this is the first poem of our course. Kanchanjunga, the third highest mountain in the world, situated in the Himalayan mountain range. In this poem, the poet Christina Albert has described the beauty of કાંચનજંગા. તો જ્યારે સૂર્યોદય થાય છે કાંચનજંગા ઉપર, પાઠનું ટાઇટલ આપણને એવું કહે છે, તો તે સમયે તેનું વર્ણન કવયિત્રી દ્વારા ખૂબ વિશિષ્ટ શબ્દોમાં કરવામાં આવેલું છે. So now let us start the first stanza. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary, and the Himalayas queen calm and serene. તો અહીંયા શું કહે છે? ધ વેપોર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. જુઓ, દરેક લાઇનનો છેલ્લો વર્ડ આપણે જોવાનો છે. એ રાઇમિંગ વર્ડ છે. વેપોર્સ બ્રેકેટમાં કૌંસમાં લખ્યું છે વરાળ. રાઇઝ એટલે ઉપર ઉઠવું, ઉપરની તરફ જવું. ક્યાં આગળ? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. જુઓ, સ્કાય આમ તો આકાશનું બહુવચન થતું નથી, પરંતુ કવિને બધી છૂટ હોય છે, એટલે અહીંયા રાઇમિંગ વર્ડ્સને મેચ કરવા માટે સ્કાઈઝ શબ્દ વપરાયેલો છે. તો સવારની જે વરાળ છે એ સવારના આકાશ તરફ, ઉપરની તરફ ઉઠે છે. આકાશ કેવું છે? ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ મીન્સ કવર્ડ. કવર્ડ એટલે ઢંકાયેલું. પર્પલ ગ્લોરી, પર્પલ મતલબ જાંબુડિયા કલરમાં એ આકાશ, કારણ કે સવારનું આકાશ છે, ઢંકાયેલું છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ. હવે એ વખતે લવ લાઇટ એટલે અહીંયા ગ્લો એટલે ચમકવું. લવ લાઇટ એટલે પ્રેમનો પ્રકાશ નહીં, પરંતુ સૂર્યનો જે કિરણ છે એ જ્યારે ચમકે છે ત્યાં આગળ ઓન ધ ઇટરનલ સ્નોઝ. ઇટરનલ એટલે શાશ્વત, કાયમી, એવરલાસ્ટિંગ, પરમનન્ટ આપણે કહી શકીએ છીએ. તો સૂર્યનો જે પ્રકાશ છે એ ચમકે છે, જે કાયમી બરફ ત્યાં આચ્છાદિત છે. આપણને ખબર છે કે હિમાલય જે છે ખૂબ વર્ષો જૂની પર્વતમાળા છે, તો ત્યાં આ બરફનો ઉપર આ પ્રકાશ પડે છે. અને એ વખતે એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ સેરેન. જો આ વર્ડ વપરાયેલો છે હિમાલયાઝ ક્વીન, તો આ વપરાયેલું કોના માટે છે? કાંચનજંગા માટે વપરાયેલું ઉપનામ છે. કામ એન્ડ સેરેન, અને એના માટે વપરાયેલા એડજેક્ટિવ છે. તો આ એડજેક્ટિવ છે કામ એન્ડ સેરેન એટલે શાંત અને ગંભીર. તો હિમાલયાઝ ક્વીન એટલે કાંચનજંગાનું એ વખતે સ્વરૂપ કેવું છે? તો એકદમ શાંત અને ગંભીર ફોર્મમાં કાંચનજંગા પોતે બેઠેલી છે. શું કરે છે? રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. તો હેવન એટલે સ્વર્ગ, અને ગ્રીટ એટલે આમ તો શું થાય છે? આવકારવું, વેલકમ કરવું. પરંતુ રિટર્ન એ પાછું આપે છે. આપણને ખબર છે કે સૂર્યનો પ્રકાશ પડે છે અને પરાવર્તિત થાય છે, તો એ પ્રકાશ રૂપી જે પ્રેમ આવેલો છે એ રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. તો એને રિટર્ન પાછું મોકલે છે. હવે કેવી છે કાંચનજંગા? તો ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. તો રોબ એટલે કપડાં, અહીંયા આમ તો ગાઉન, ડગલો થાય છે. સફેદ કલરના વસ્ત્ર ધારણ કરેલા છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ, અને સ્નાન કરે છે શેમાં? ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશમાં. ક્યાં આગળ? તો વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, કે જ્યાં અર્થ એન્ડ સ્કાય, પૃથ્વી અને આકાશ, એનું મિલન થાય છે. ગુજરાતીમાં એને કહેવાય છે ક્ષિતિજ. તો જ્યાં પૃથ્વી અને આકાશનું મિલન થાય છે ત્યાં આગળ કાંચનજંગા પોતે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. જુઓ તો શું કહે છે? મોર્નિંગ ડ્યુઝ.
તો સવારનું ડ્યુઝ એટલે ઝાકળ, જે બિંદુઓ પડેલા છે. એન્ડ મેલો યુઝ, મેલો એટલે ભેજયુક્ત, યુઝ એટલે રંગની વિવિધતા, રંગ છટા જ આપણે કહી શકીએ. તો એ શું કરે છે? પેઇન્ટર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. તો કાંચનજંગાના જે ગાલ છે એને પેઇન્ટ, કલર કરે છે. કેવી રીતે? વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે શું થાય? આમ તો પરી, ફિંગર એટલે આંગળીઓ. તો અહીં કવિની કલ્પના છે કે આ પ્રકારનો જે પ્રકાશ ઝાકળ બિંદુ પડે છે એ જાણે કે કાંચનજંગાની ઉપર એના કલરની અલગ અલગ રંગ છટા વિખેરતું હોય તે પ્રકારનું દેખાય છે. તો સેકન્ડ સ્ટાન્ઝામાં આપણને વર્ણન કર્યું છે, તો આ ધ્યાનમાં રાખીએ આપણે. હવે થર્ડ સ્ટાન્ઝા જોઈએ આપણે. While over the reels and the sun-kissed hills, the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. શું કહે છે? ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે ઝરણું. તો પર્વતમાંથી જે ઝરણું વહેતું વહેતું આવે છે. એન્ડ ધ સન કિસ હિલ્સ, તો ટેકરીઓ છે. શબ્દ જુઓ, સુંદર વાપર્યો છે, સન કિસ્ડ. તેમાં આવો શબ્દ વાપર્યો છે તો ત્યાં સીધું જ શું થાય છે? સૂર્યનો પ્રકાશ સૌ પ્રથમ ત્યાં પડે છે એટલે વર્ડ એને મૂક્યો છે સન કિસ્ડ હિલ્સ. શું થાય છે ત્યાંથી? ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. તો જે લવ લાઇટ, જે એને પ્રકાશ સૌ પ્રથમ મોકલેલો છે, જેન્ટલી લિંગર્સ. લિંગર્સ એટલે સ્ટે બિહાઇન્ડ, ની પાછળ રહેવું. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. તો સૂર્યનો પ્રકાશ પડે છે અને દિવસ, બ્રેકિંગ ડે એટલે દિવસની શરૂઆત થાય છે. અને શરૂઆતમાં શું થાય છે? તો સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. ફેઇન્ટ એટલે શું થશે? એકદમ આછું અથવા ઝાંખું. તો સૌ પ્રથમ જે ફેઇન્ટ રે, સૂર્યનું સૌ પ્રથમ આછું કિરણ એ પૃથ્વી ઉપર પડે છે. કેવી રીતે? ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ. અનડાઈંગ, નેવર એન્ડિંગ, જેનો ક્યારેય અંત આવતો નથી તેવું. અને જુઓ શબ્દ વપરાયેલો છે ફાઉન્ટેન. ફાઉન્ટેન એટલે શું થાય છે? ફુવારો. પણ અહીંયા ફુવારો કેમ છે? તો સૂર્યનું એક કિરણ પૃથ્વી પર આવતું નથી, તો અસંખ્ય કિરણો આવે છે એટલે જાણે કે ફુવારો નીકળતો હોય કિરણોનો. એ રીતે લવ્સ અનડાઈંગ, તો પ્રેમનું ક્યારેય પૂરું ન થાય તે પ્રકારના ફુવારા રૂપી આ કિરણો એ પૃથ્વી ઉપર મોકલે છે. while the heart feels the thrills of the voice from the hills. અને એ વખતે હિલ, ટેકરીમાંથી જે અવાજ આવે છે એ અવાજના કારણે શું થાય છે? હાર્ટ ફીલ્સ ધ થ્રીલ્સ. હૃદય છે એક થ્રીલ, રોમાંચ અનુભવે છે. એન્ડ ધ સોલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. અને સાથે બીજું કોણ લાભ લે છે? તો સોલ એટલે હૃદય, કે જે ડ્વેલ્સ એટલે રહી રહ્યું છે. ક્યાં? ઇન ધ માઉન્ટેન એટલે પર્વતમાળામાં. તો પર્વતમાળામાં જે હૃદય રહી રહ્યું છે, આત્મા જે વસવાટ કરી રહ્યો છે, એ પણ જે ત્યાં આવતો અવાજ છે એના આધારે એક રોમાંચ અનુભવે છે. એટલે કે વ્યક્તિ જાણે કે એક અલગ વાતાવરણમાં પહોંચી ગયો હોય તે પ્રકારનું અહીંયા પોએટ્સ જે છે એ પોતે ફિલિંગ કરે છે. તો જુઓ મિત્રો, અહીંયા દરેક એક્સ્ટ્રેક્ટની નીચે સ્ટાન્ઝા, જેમ એક્સ્ટ્રેક્ટ નીચે ક્વેશ્ચન આન્સર આપણે જોયા છે ફર્સ્ટ યુનિટના રીડ 1માં, એમ અહીંયા સ્ટાન્ઝાની નીચે પણ ક્વેશ્ચન આપેલા છે. અને દરેકમાં એવરેજ એક ક્વેશ્ચન ફાઇન્ડ આઉટ અથવા તો પેર રાઇમિંગ વર્ડ્સ એ પ્રકારનો ક્વેશ્ચન હશે. તમને અગાઉ કહ્યું છે એમ કે દરેક લાઇનનો જે છેલ્લો વર્ડ છે એ અને એની નીચે આવતું જેનો એક જ સરખો એક સમાન ઉચ્ચાર થાય છે એ રાઇમિંગ વર્ડ્સ બનવાના છે. તો આ રાઇમિંગ વર્ડ્સ આપણે લખવાના છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન અને 1 માર્ક્સ આપણને તરત મળી જાય તે પ્રકારનો ક્વેશ્ચન હોય છે. ઉપરાંત સિનોનિમ્સ પણ લગભગ દરેક સ્ટાન્ઝામાં આપેલા છે, 2 અથવા 3 વર્ડના. તો ટેક્સ્ટ બુક લઈને તમે બેસશો તો ટેક્સ્ટ બુકમાં આ સિનોનિમ ગ્લોસરીમાં આપેલા છે, એના આધારે તમે જવાબ લખી શકશો.
તો આ પ્રકારનું આપણું યુનિટ 1નું રીડ 2 છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. I hope you will understand the poem and try to remember the question answer and write in your notebook. Thank you.